ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શનિવારે સાંભળવામાં આવતી શનિદેવની કથા સાંભળીશું. ખૂબ જ સુંદર કથા છે અને શનિદેવની સાડાસાતીથી લોકો કેમ ડરે છે, જે ન ડરવું જોઈએ એ વિશે પણ આપણે જાણીશું. તો પૂરા ધ્યાનથી મનથી આ વિડીયો સાંભળજો. શનિદેવની કૃપા મેળવવા માટે કૃપા કરી અંત સુધી જોડાયેલા રહેજો. જો તમે આ કથા સાંભળી જ રહ્યા છો તો પૂરી સાંભળજો. ભક્ત મિત્રો, ચાલો સાંભળીએ શનિદેવની કથા. પુરાણો અનુસાર ભગવાન શનિદેવનું બીજું નામ કૃષ્ણ પણ છે, જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ શનિદેવથી પ્રસન્ન થઈને, તેની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમનું નામ કૃષ્ણ રાખ્યું હતું. પ્રિય ભક્તો, શ્રી કૃષ્ણ ભગવાનને પૂજવાથી તથા કીર્તન ભજન સાંભળવાથી પણ ભક્તો પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. શનિવારના દિવસે કોઈ પણ ભક્તગણ આ કથા સાંભળે છે તો એના પર શનિદેવ સહિત શ્રી કૃષ્ણ ભગવાન તથા હનુમાનજીની પણ કૃપા રહે છે. તેમની બધી જ મનોકામના પૂરી થાય છે. પરિવારમાં સુખ શાંતિ આવી રહે છે, શાંતિ બની રહે છે. તેને સાડાસાતીની પીડા નથી સતાવતી. જો તમે ભક્તો આ કથા સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળજો. કથાને અડધી છોડીને શ્રી કૃષ્ણ તથા શનિદેવનો અનાદર ન કરતા. જય શનિદેવ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણે એ કથા સાંભળીશું કે ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવા વાળા ભક્તનું શનિદેવ કલ્યાણ કેવું કરે છે, કેવી રીતે કલ્યાણ કર્યું. જે ભક્તગણ આજે દુર્લભ રહસ્યમય કથા સાંભળે છે એને મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, એની હરેક મનોકામના પૂરી કરે છે ભગવાન. તેને શનિદેવની સાડાસાતીની દશા નથી સતાવતી. તો ભગવાન શનિદેવની કૃપા મેળવવા માટે તમે બધા આ કથાને બહુ શ્રદ્ધા અને ખુશ મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. નર્મદા નદીના કિનારે એક ગામમાં બહુ મોટા શાહુકારનો પરિવાર રહેતો હતો. શાહુકારનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ઘરમાં શાહુકારની પત્ની અને તેના 2 દીકરા હતા અને મોટા દીકરાની વહુ હતી. શાહુકારનીનો નાનો દીકરો માનસિક રોગથી પીડાતો હતો. તેની માનસિક સ્થિતિ સારી ન હતી. શાહુકારની મોટી વહુ તારાને લગ્નના ઘણા વર્ષ વીતી ગયા, છતાં પણ હજી સુધી તેને સંતાન થયા ન હતા. આ કારણથી તારાના મનમાં હંમેશા એક ડર રહેતો હતો કે ક્યાંક તેનો પતિ સંતાન મેળવવા માટે બીજા લગ્ન ન કરી લે. જો એનો પતિ બીજા લગ્ન કરી લેશે તો એને સોતનનું દુઃખ સહન કરવું પડશે. આવો ડર એના મનમાં હતો. તો પ્રિય ભક્તો, આ ડરથી તારાએ એક યોજના બનાવી, ષડયંત્ર રચ્યું અને તેણે તેના ઘરમાં કામ કરવા વાળી નોકરાણી ચંદાના તેના દિયર ચંદન સાથે વિવાહ કરવા માટે તેની સાસુ અને તેના પતિને મનાવી લીધા. ચંદા સ્વભાવથી બહુ જ દયાળુ હતી અને કૃષ્ણ ભક્ત હતી. એ બાળપણથી જ એ શાહુકારનીના ઘરે કામ કરતી હતી. તેનું પોતાનું કોઈ જ ન હતું. હવે ચંદાના લગ્ન માનસિક રોગી ચંદનથી કરાવી દીધા તારાએ. થોડા વર્ષ બાદ ચંદાને એક સુંદર પુત્ર થયો. ચંદાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પણ ચંદાની જેઠાણી તારાએ ચંદાનું એ બાળક છીનવી લીધું અને તે ચંદાને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકી અને તારાએ તેના પતિને પક્ષમાં કરી લીધો, એના વશમાં કરી લીધો. પ્રિય ભક્તગણો, બિચારો ચંદન એ તો માનસિક રોગી હતો, તો એ કરી પણ શું શકે. અને એ શાહુકારની પણ ઈચ્છવા એના મન હોવા છતાં પણ એ કંઈ કરી ન શકી. એની નાની વહુ સાથે ખોટું થતું હતું પણ એ કંઈ બોલી ન શકી, એ કંઈ કરી ન શકી. આ તો મિત્રો તારાની ચાલ હતી. તેણે તો ક્યારેય ચંદાને પોતાની દેરાણી માની જ ન હતી. એ તો માત્ર ચંદા પાસેથી એનું બાળક લેવા માંગતી હતી, જેથી એ પાળી પોષી મોટો કરે અને તેનું એ નામ આપી શકે. આ કારણથી એને આવી ચાલ રમી. હવે જુઓ, ચંદાના વારંવાર રડવાથી કરગરવા છતાં પણ તારા માની નહીં અને તેને તો ગામમાંથી જ બહાર કાઢી મૂકી. હવે ચંદા ગામ ભટકવા લાગી. એનું કોઈ હતું નહીં, ક્યાં જાય. ગામો ગામ ભટકવા લાગી. ભટકતા ભટકતા એ ભગવાન કૃષ્ણના એક જૂના મંદિરમાં પહોંચી ગઈ. ત્યાં તેણે ભગવાન પાસે ન્યાયનો પોકાર કર્યો, ન્યાય માંગ્યો
અને એ તેનું માથું ભગવાનની ચોખટ પર પછાડવા લાગી તથા લગાતાર ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ પણ કરતી રહી. પ્રિય ભક્તો, એ સ્ત્રીની કરુણ પુકાર ન્યાયના દેવતા શનિદેવે સાંભળી તથા ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી તરત જ ચંદા પાસે શનિદેવ ઉપસ્થિત થઈ ગયા. સાધારણ મનુષ્યનું રૂપ ધારણ કરીને ચંદા પાસે આવ્યા. ચંદાને તેની જાતને પીડા ન પહોંચાડવા માટે શનિદેવે કહ્યું અને કહ્યું કે હે બહેન, તું ભગવાન શ્રી કૃષ્ણ ઉપર વિશ્વાસ રાખ અને ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરતી રહે. તારું જરૂર કલ્યાણ થશે બહેન. તારું જે પણ દુઃખ છે એ બધું જ દુઃખ ભગવાન શ્રી કૃષ્ણ હરી લેશે અને શનિદેવની કૃપાથી તારું મંગળ થશે. આ સાંભળી ચંદાને ધીરજ ધારણ થઈ ભગવાન શ્રી કૃષ્ણની આરાધનામાં એ લાગી ગઈ. શનિદેવનું ધ્યાન કરતા ચંદા ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવા લાગી. હવે શનિદેવ એક સાધુનો વેશ ધારણ કરીને સાહુકારનીના ઘરે પહોંચ્યા અને અલખ નિરંજનનો અલખ જગાવ્યો. ત્યારે ઘરની બહાર સાહુકારની નીકળી અને તેને ભિક્ષા માંગી. તે સાધુને પ્રણામ કર્યા. સાહુકારનીએ ભિક્ષા આપી અને સાધુ મહારાજને પ્રણામ કર્યા. ત્યારે સાધુ રૂપી શનિદેવે કહ્યું, હે દેવી, મેં સાંભળ્યું છે કે તમારા ઘરમાં કોઈ માનસિક રોગી છે. મેં 7 વર્ષથી હિમાલયના જંગલમાં ભટકતા બહુ જ દુર્લભ જડીબુટ્ટી ભેગી કરી છે જે બધા જ પ્રકારના રોગને સમાપ્ત કરી દે છે. જો તમે કહો તો તમારા ઘરમાં જે દર્દી છે એને હું સાજા કરી શકું એમ છું. પ્રિય ભક્તો, એ સાહુકારની બોલી, હે મહાત્મા, અહો ભાગ્ય અમારા જે તમે અહીં પધાર્યા. મારો નાનો દીકરો જે માનસિક રોગથી બીમાર છે, તમે એને સાજો કરી દો. તમે ઈચ્છો જે કહેશો એ હું તમને આપીશ. આવો, ઘરની અંદર આવો. સાહુકારનીએ તેનો દીકરો ચંદન સાધુ મહારાજને દેખાડ્યો, જે હવે ચંદાના ચાલ્યા જવાથી બહુ જ દુઃખી રહેતો હતો. સાધુ મહારાજે તેના કમંડળમાંથી જળ નીકાળી તેને અભિમંત્રિત કરીને ચંદનને પીવા માટે આપ્યું. એ જળને પીતા જ ચંદન બિલકુલ સારો થઈ ગયો અને સાધુ મહારાજે તારાને પણ બહુ જ સમજાવી કે એ ચંદાનો દીકરો એને પાછો આપી દે અને તેની ભૂલને સ્વીકારી લે. પરંતુ તારા તો જિદ્દી માની નહીં અને એ તો ઉપરથી સાધુ મહારાજને જ વઢવા લાગી, ખીજાવા લાગી, ગુસ્સો કરવા લાગી, ત્યાં સુધી કે ચંદનનું સાજું થવાનું પણ તેને ગમ્યું નહીં. એને ઈર્ષા થઈ. આ વાતથી શનિદેવ ખૂબ નારાજ થયા, રૂષ્ટ થઈ ગયા અને ભગવાન શનિદેવની દશા તારાને લાગી ગઈ અને એ માનસિક રોગી થઈ ગઈ. તારા, તેનો એક હાથમાં લકવા થઈ ગયો. સાધુ મહારાજના બતાવ્યા અનુસાર ચંદન એની પત્ની ચંદાને ઘરે લઈ આવ્યો અને તેની પત્ની અને બાળક સાથે હસી ખુશી જીવન જીવવા લાગ્યો. પ્રિય ભક્તો, તારાને શનિદેવે એના કર્મના ફળની સજા આપી અને ચંદાના માત્ર ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવાથી એના પર કૃપા વરસાવી અને તેનો બાળક પણ મળી ગયો, તેનો પરિવાર મળી ગયો, પતિ પાછો મળી ગયો અને તેનો પતિ સ્વસ્થ પણ થઈ ગયો. જય શનિદેવ. જેવી કૃપા તમે ચંદા ઉપર કરી, તેના પતિ ઉપર કરી, એવી કૃપા સહુ પર વરસાવજો. સૌનું દુઃખ દૂર કરજો. જય શનિદેવ. મિત્રો, મહત્વપૂર્ણ જાણકારી એ કે મિત્રો, સાડાસાતી શું છે આ વિશે તમને મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહી છું. સાડાસાતી શું હોય છે, આનાથી લોકો કેમ ડરે છે? હા, એ વાત તો સાચી છે કે જ્યારે શનિદેવની સાડાસાતી દશા બેસે છે ત્યારે મનુષ્યને કઠણાઈઓ અને દુઃખોનો સામનો કરવો પડે છે. પરંતુ મિત્રો, આમાં ગભરાવા જેવી કોઈ વાત નથી. આમાં કઠણાઈ અને મુશ્કેલ હાલાત જરૂર આવે છે, પરંતુ આ સમય દરમિયાન વ્યક્તિને કામયાબી સફળતા પણ મળે છે. બહુ બધા વ્યક્તિ સાડાસાતીના પ્રભાવથી ઊંચાઈઓ પર પહોંચી જાય છે. સાડાસાતી વ્યક્તિને કર્મશીલ બનાવે છે અને તેને કર્મ તરફ લઈ જાય છે. હઠી, જિદ્દી, અભિમાની અને કઠોર આચરણવાળા વ્યક્તિ પાસે આ ઘણી મહેનત કરાવે છે. સાડાસાતીના 3 ચરણ હોય છે. સાડાસાતીનું પહેલું ચરણ નજીકના સંબંધી અને જાતકને પ્રભાવિત કરે છે. સાડાસાતીનું બીજું ચરણ વ્યાપાર અને ગૃહસ્થને પ્રભાવિત કરે છે.
સાડાસાતીનું ચોથું ચરણ બાળકો, પરિવાર અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. ભગવાન શનિદેવ ન્યાયના દેવતા છે. એ કોઈને પણ એમ જ દંડ નથી આપતા. જો દંડ આપે છે ને તો એને એની સાથે બહુ મોટી શિક્ષા પણ આપે છે. જેવી રીતે એક માતા તેના પુત્રની ભૂલ પર એને દંડ આપે છે, એની ભલાઈ માટે તેને સાચા રસ્તા પર લઈ જવા માટે, બસ આવી જ રીતે શનિદેવ કર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવા માટે મનુષ્યને દંડ આપે છે. જેથી એ ડરથી આગળ કોઈ ખોટું કાર્ય ન કરે. બસ આ જ રીતે ભગવાન શનિદેવ તો ન્યાયના દેવતા છે, ન્યાયની મૂર્તિ છે. તેની પૂજા તથા ભક્તિ કરીને વ્યક્તિ ધન દોલતથી સંપન્ન થઈ જાય છે, સફળતાની ઊંચાઈઓને અડે છે. વ્યક્તિ તેના જીવનમાં પ્રગતિ કરે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ વૈભવનું આગમન થાય છે, વ્યક્તિનું જીવન સુખમય થઈ જાય છે. ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સાંજે દીવો જરૂર કરવો અને કૂતરાને તેલથી ચોપડેલી રોટલી જરૂર ખવડાવી. શનિવારે જળમાં તલ નાખી પીપળાને પાણી ચડાવવું. આમ કરવાથી શનિદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને મહામંત્ર ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આનાથી શનિદેવ ખુશ થાય છે, એમની સાડાસાતીનો પ્રભાવ ઓછો પડે છે. તો મિત્રો, આ હતી શનિદેવની કથા. સાડાસાતીનું મહત્વ શું છે કે લોકો કેમ ડરે છે એ બધું જ તમને આ વિડીયોમાં સમજાવ્યું. તમને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. મિત્રો, મારી વાર્તા તમને કેવી લાગે છે એ મને એકવાર જરૂર જણાવજો, જેથી મારું પણ પ્રોત્સાહન વધે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. હનુમાનજીની કથા અને શનિદેવની કથા. બોલો બજરંગબલીની જય. બજરંગબલીની જય. હનુમાનજીની જય. એક ડોસીમાની આ વાર્તા છે. એક ડોસીમાં રોજ હનુમાનજીના મંદિરે જતા હતા. એ ચૂરમાનો લાડવો અને એક રોટલી લઈને મંદિરે રોજ આવે અને હનુમાનજીને એમ કહે કે કાંધે સોટી લાલ લંગોટી. આટલું કહેતા જ ડોસીમાં આટલું બોલે એની સાથે જ હનુમાનજી આવે અને ચૂરમાના લાડુ અને રોટલી ખાઈ લે. પછી ડોસી બોલે કે મેં તમને આપ્યું જવાનીમાં અને તમે મને આપજો ગઢપણમાં. પૂજા કર્યા બાદ તે ડોસીમાં પાછા ઘરે આવી જતા. એક દિવસ તેની વહુ બોલી, સાસુમાં, તમે રોજ લાડવો અને રોટલી લઈને ક્યાં જાઓ છો? ત્યારે ડોસીમાં બોલ્યા, વહુ, હું બાલાજીના મંદિરમાં જાઉં છું. તો વહુ બોલી, હવે મંદિરે જવાનું બંધ કરો, આ રોજ રોજ જવાનું બંધ કરો. સાસુમાં બિચારા દુઃખી થયા. એમણે કઈ જવાબ આપ્યો નહીં અને પછી તો સાસુમાં એણે કઈ ન ખાધું ન પીધું અને જઈને સૂઈ ગયા. સૂતા સૂતા એ ડોસીમાને 5 દિવસ થઈ ગયા. એક દિવસ તો હનુમાનજી એના સપનામાં આવ્યા અને બોલ્યા કે તમે મને આપ્યું જવાનીમાં, હું તમને આપું છું ગઢપણમાં. ત્યારે ડોસીમાં કહે છે, આજે તો તમે મને આપી રહ્યા છો, પણ રોજ કોણ આપશે? આટલું કહી હનુમાનજી બોલ્યા કે હું રોજ આપીશ. આ સાંભળીને ડોસીમાં તો ખુશ થઈ ગયા અને ચૂરમાનો લાડવો ખાઈ લીધો. આ બાજુ ડોસીમાની વહુ પાસે હવે કંઈ પણ વધ્યું ન હતું. કામ ધંધામાં ખોટ થવા લાગી. એક દિવસ વહુએ વિચાર્યું કે ચાલ તો ખરી, હું સાસુમાને જોઈ આવું તો ખરી. 7 દિવસ થઈ ગયા છે, મેં તો સાસુમાને જમવાનું પણ નથી આપ્યું. તો તે ડોસી બરાબર જામી છે, તંદુરસ્ત થઈ ગઈ છે, બરાબર શરીર થયું છે એનું. એટલે એ એની સાસુ પાસે ગઈ અને બોલી કે મેં તો તમને જમવાનું પણ નથી આપ્યું 7 દિવસથી, તમે શું ખાવ છો? તો ડોસીમાં બોલ્યા કે વહુ, મને તો હનુમાનજી મીઠા લાડવા અને રોટલી આપી જાય છે, હું એ જ ખાઉં છું. આ સાંભળીને વહુ તો હેરાન રહી ગઈ અને સાસુમાના પગમાં પડી ગઈ અને બોલી, માફી માંગી અને કહે છે, માજી, અમે તો તમારા ભાગ્યનું જ ખાઈએ છીએ. અમારા ઘરમાં તો હવે કંઈ પણ નથી રહ્યું. અન્ન ધન બધું સમાપ્ત થઈ ગયું છે. હવે તમે પાછા ઘરે આવો અને તમારું ઘર સંભાળો. પછીથી ડોસીમાં એમના ઘરે ગયા અને પછીથી રોજ ડોસીમાં મંદિરે જઈને
હનુમાનજીને લાડુ અને રોટલી લઈને જતા અને ભોગ ધરાવતા અને પછી એનું ઘર ઘણું અન્ન ધનથી ભરાઈ ગયું. હનુમાનજીની કૃપા થઈ. હે હનુમાનજી, જેવી કૃપા તમે ડોસીમા પર કરી એવી કૃપા તમારા બધા ભક્ત પર કરજો. આ કથા સાંભળનાર, વાંચનાર, આ વિડીયો જોનાર બધા ઉપર તમારી કૃપા વરસાવજો. જય હનુમાન દાદા. હવે આપણે મિત્રો સાંભળીશું શનિદેવ અને હનુમાનજીની કથા. જય શનિદેવ, જય હનુમાન. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. સૂર્યપુત્ર શનિદેવને ખુશ કરવા માટે આપણે બહુ બધા ઉપાયો કરતા હોઈએ છીએ. શનિદેવની દશાથી બચવા માટે એવું માનવામાં આવે છે કે શનિદેવના પ્રકોપથી વ્યક્તિના ખરાબ દિવસ આવવાના શરૂ થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે શનિદેવ હનુમાનજીના ભક્તોને ક્યારેય હેરાન નથી કરતા? હવે આના પાછળનું કારણ શું છે એ હું તમને કહું છું. જ્યારે રાવણના પુત્ર મેઘનાથનો જન્મ થયો હતો એ સમયે આકાશમાં શનિદેવનો બહુ પ્રકોપ હતો, બહુ પ્રભાવ હતો અને શનિદેવના આ પ્રભાવના કારણે મેઘનાથના અમર થવાનો યોગ તો ખતમ જ થઈ ગયો હતો. આ વાત જાણીને રાવણને ખૂબ ક્રોધ આવ્યો. રાવણ બહુ મોટો યોગી હતો. ક્રોધમાં આવેલ રાવણે તેના યોગના બળ દ્વારા શનિદેવને લંકામાં કેદ કરી લીધા. ત્રેતા યુગમાં જ્યારે માં સીતાને શ્રી રામ દ્વારા મોકલેલ વીંટી આપવા માટે હનુમાનજી લંકા આવ્યા તો તેમણે શનિદેવને એક કેદીના રૂપમાં કેદ થયેલા જોયા. હનુમાનજી શનિદેવને ત્યાં જોઈને તો હેરાન થઈ ગયા અને તેમને આનું કારણ પૂછ્યું. શનિદેવે એને બતાવ્યું હનુમાનજીને કે હું શનિદેવ છું. રાવણે એના યોગ બળથી મને અહીં કેદ કરી મૂક્યો છે. શનિદેવે હનુમાનજીને ત્યાંથી છોડાવવા માટે આગ્રહ કર્યો, વિનંતી કરી. ત્યાર પછી જ્યારે હનુમાનજીએ શનિદેવને રાવણથી મુક્તિ અપાવી તો શનિદેવ ખુશ થઈ ગયા અને હનુમાનજીને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું કે કળિયુગમાં જે પણ મારો ભક્ત હશે અને મારી આરાધના કરશે તો તમે તેને ક્યારેય પણ અશુભ ફળ નહીં આપો. ત્યાર પછીથી શનિવારે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે અને બધા જ હનુમાન ભક્તો પર શનિદેવની કૃપા રહે છે. કહેવાય છે કે લંકાથી પ્રસ્થાન કરતી વખતે શનિદેવે લંકા પર એમની વક્ર દ્રષ્ટિ નાખી હતી અને આ જ કારણથી રાવણ અને તેના પૂરા કુળનો યુદ્ધમાં નાશ થઈ ગયો હતો. આના સિવાય એક બીજી પણ એવી કથા છે કે એકવાર હનુમાનજી તેમના પ્રભુ શ્રી રામનું સ્મરણ કરી રહ્યા હતા. એ સમયે શનિદેવ ત્યાં આવી ગયા અને કહેવા લાગ્યા કે હવે કળિયુગ પ્રારંભ થઈ ગયો છે. આ યુગમાં હનુમાનજી તમારું શરીર દુર્બળ છે અને મારું શરીર બળવાન થઈ ગયું છે અને હવે હું તમારા શરીર પર સાડા સાતી બનીને આવી રહ્યો છું. શનિદેવને બિલકુલ અહેસાસ ન હતો કે હનુમાનજી રઘુવીરના પરમ ભક્ત છે અને એના શરીર પર કોઈ પણ પ્રકારની દશાનો કોઈ પણ પ્રકારનો પ્રભાવ થતો નથી, પડી શકે નહીં. હનુમાનજીએ શનિદેવને કહ્યું કે તમે મને મારા પ્રભુ શ્રીરામનું સ્મરણ કરવા દો. મારા શરીર અને મારી આત્મા પર મારા પ્રભુ શ્રીરામ સિવાય બીજું કોઈ ન આવી શકે. મારા શરીર અને મારી આત્મા પર પ્રભુ શ્રીરામનો જ વાસ છે. પણ શનિદેવ તો માન્યા નહીં. તેમણે કહ્યું કે પૂરી સૃષ્ટિ પર મારી દ્રષ્ટિ છે અને તમે આનાથી ન બચી શકો, તમે આનાથી દૂર ન રહી શકો. જ્યારે શનિદેવ માન્યા નહીં તો હનુમાનજી બોલ્યા કે તમે મારા શરીરમાં ક્યાં બેસવા માંગો છો શનિદેવ? તો શનિદેવે બહુ ગર્વ સાથે કહ્યું કે હું પહેલા 2.5 વર્ષ મસ્તક પર બેસીને બુદ્ધિને વિચલિત કરું છું. બીજા 2.5 વર્ષ હૃદયમાં બેસીને હું મનુષ્યને અભદ્ર દુષ્ટ બનાવી દઉં છું અને છેલ્લા 2.5 વર્ષ હું પગમાં બેસીને તેને ભટકાવું છું. અને શનિદેવના માન્યા નહીં અને હનુમાનજીના મસ્તક પર આવીને બેસી ગયા. તો હનુમાનજીએ એમના માથા ઉપર એક પર્વત મૂકી દીધો. આ જોઈ શનિદેવ ગભરાઈ ગયા અને તેમણે કહ્યું, હનુમાનજી તમે આ શું કરી રહ્યા છો? હનુમાનજીએ જવાબ આપ્યો
કે હું મારી ખંજવાળ મટાડી રહ્યો છું, મને ખંજવાળ આવી રહી છે. આમ કહીને હનુમાનજીએ એક બીજો પર્વત એના માથા ઉપર મૂક્યો. તો શનિદેવ બોલ્યા, હનુમાનજી તમે આને ઉતારો, હું તમારી વાત માનવા તૈયાર છું. તો ફરી હનુમાનજીએ એક ત્રીજો પથ્થર તેમના માથા ઉપર મૂકી દીધો. હવે શનિદેવ ગભરાઈ ગયા અને બોલ્યા કે હું ક્યારે તમારી આસપાસ પણ નહીં આવું. તો ફરી પાછા હનુમાનજીએ એક ચોથો પર્વત તેમના માથા ઉપર મૂક્યો. હવે શનિદેવને કઈ સમજાતું ન હતું. શનિદેવ હનુમાનજીને કહેવા લાગ્યા કે હું ન ક્યારેય તમને હેરાન કરીશ અને ન તમારા ભક્તોને હેરાન કરીશ. મિત્રો, આ જ કારણ છે કે હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય હેરાન નથી કરતા. મિત્રો, જો તમે પણ હનુમાનજીની આરાધના કરો છો તો તમારે પણ શનિદેવથી ભયભીત થવાની જરૂર નથી. શનિદેવ એમની કૃપા તમારા પર હંમેશા રાખશે. જય શનિદેવ. શનિદેવની એક અન્ય કથા. એક ગામમાં એક બ્રાહ્મણ તેના પરિવાર સાથે રહેતો હતો. એકવાર જ્યારે તે સૂઈને ઉઠ્યો તો એ બહુ ચિંતામાં હતો. તે તેના પત્નીને પૂછે છે, એટલે તેની પત્નીએ એને પૂછ્યું. જ્યારે બ્રાહ્મણ ઉઠ્યા તો ચિંતામાં હતા તો એની પત્નીએ પૂછ્યું કે તમે સવારમાં કઈ ચિંતામાં ડૂબ્યા છો? શું ચિંતા છે? તો બ્રાહ્મણ બોલ્યા કે આજકાલ મને સપનામાં રોજ એક વ્યક્તિ નીલા એટલે કે વાદળી કપડાં પહેરેલા દેખાય છે અને કહે છે કે હું તને લાગીશ. આ સાંભળી તેની પત્ની બોલી, અરે આ તો શનિદેવ છે અને તમારા ઉપર શનિની દશા લાગવાની છે. હવે જ્યારે એ તમારા સપનામાં આવે ને તો તમે એમ કહેજો કે લાગી જાઓ, પણ સવા પહોરથી વધારે હા ન ભરતા, હા ન કહેતા. બીજા દિવસે બ્રાહ્મણને રાતમાં એવું જ સપનું આવ્યું. એટલે બ્રાહ્મણ બોલ્યા, લાગી જાઓ. તો શનિદેવ બોલ્યા, બ્રાહ્મણ હું 7.5 વર્ષ સુધી લાગીશ. બ્રાહ્મણ બોલ્યા, નહીં મહારાજ, આ તો મારાથી સહન નહીં થાય. તો શનિદેવ બોલ્યા, ઠીક છે તો 5.5 વર્ષ માટે લાગીશ. તો બ્રાહ્મણ દેવ બોલ્યા, નહીં મહારાજ, નહીં, હું આ સહન નહીં કરી શકું. તો શનિદેવ ફરી બોલ્યા કે તો 2.5 વર્ષ લાગીશ. એટલે બ્રાહ્મણ બોલ્યા, મહારાજ આ પણ મારાથી સહન નહીં થાય. આમ કરતા કરતા શનિદેવ બોલ્યા, સવા પહોર માટે તો તારે મારી દશા સહન કરવી જ પડશે. પછી બ્રાહ્મણ હા પાડે છે અને સવાર ઉઠીને બ્રાહ્મણે તેની પત્નીને બધી વાત કહી અને બોલ્યા કે મને સવા પહોરની દશા લાગી છે. તું મને સોનાના 2 સિક્કા આપી દે. હું જંગલમાં જઈશ, ત્યાં બેસી અને પૂજા પાઠ કરીશ અને સમય પૂરો થવા પર પાછો આવી જઈશ. તું ઘરે જ રહેજે, બાળકોને પણ બહાર ન જવા દેતી, કોઈની સાથે ઝઘડો પણ ન કરતી. આમ કહી બ્રાહ્મણ જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં પૂજા પાઠ કરવા લાગ્યા. એક પહોર તો આમ વીતી ગયો. બ્રાહ્મણે વિચાર્યું કે એક પહોર તો વીતી ગયો, હવે થોડી જ વારમાં આ બીજો જે સમય બાકી છે એ રસ્તામાં જ કપાઈ જશે. આમ વિચારીને એ બ્રાહ્મણ ઘર તરફ આગળ વધ્યા. પરંતુ શનિની દશાથી કોણ બચી શક્યું છે? શનિદેવે રસ્તામાં તરબૂચનું ખેતર મૂકી દીધું. બ્રાહ્મણ વિચારે છે કે બાળકો માટે તરબૂચ લઈ જાઉં. બ્રાહ્મણે તરબૂચના જે ખેતરના માલિક હતા એને અવાજ આપ્યો, બોલાવ્યા, પણ એ માળી આવ્યો નહીં. તો બ્રાહ્મણે એક સોનાનો સિક્કો ત્યાં મૂકી દીધો અને 2 તરબૂચ તોડી લીધા અને તેના થેલામાં મૂકીને આગળ વધ્યા. શનિદેવ રાજાના સૈનિકોના વેશમાં આવ્યા. રાજાના સૈનિકોનો વેશ ધર્યો અને આવ્યા અને બોલ્યા, બ્રાહ્મણ આ તારા થેલામાં શું છે? બ્રાહ્મણ બોલ્યા કે તરબૂચ છે, તરબૂચ તોડીને લાવ્યો છું મારા છોકરાઓ માટે. સૈનિક બોલ્યા, ખોલીને બતાવો. જેવા બ્રાહ્મણ થેલો ખોલે છે કે તરબૂચની જગ્યાએ રાજાના છોકરાના માથા દેખાયા. એ સૈનિકો બ્રાહ્મણને પકડીને રાજા પાસે લઈ ગયા અને કહ્યું કે આ બ્રાહ્મણે તમારા બંને પુત્રને મારી નાખ્યા છે. આ થેલામાં એમના માથા છે. રાજાના તો હોશ ઉડી ગયા. રાજા બોલ્યા, આ બ્રાહ્મણને ફાંસી પર લટકાવી દો. બ્રાહ્મણને ફાંસી દેવાની તૈયારી થવા લાગી. તો બ્રાહ્મણ બોલ્યા કે મારે પૂજા પાઠ મને કરી લેવા દો, પછી તમે મને ફાંસીએ ચડાવી દેજો. આ મારી છેલ્લી અંતિમ ઈચ્છા છે. રાજા બોલ્યા, ઠીક છે, એમને પૂજા કરવા દો.
હવે બ્રાહ્મણની દશાનો જે થોડો સમય બાકી હતો, વધ્યો હતો, એ પૂજા પાઠમાં પૂરો થઈ ગયો. એટલામાં રાજાના બંને છોકરા શિકાર રમવા ગયા હતા, તો એ રમીને પાછા આવી ગયા અને એને જોઈને રાજા તો હેરાન થઈ ગયા. એમણે વિચાર્યું કે આ શું, મારા છોકરા તો જીવતા છે. રાજાએ બ્રાહ્મણની ફાંસી રોકી દીધી અને બોલ્યા કે બ્રાહ્મણ, તમે આ શું જાદુ ટોના કર્યું છે? બ્રાહ્મણ બોલ્યા, મહારાજ, મેં કોઈ જાદુ નથી કર્યું. આ તો મારા ઉપર શનિની દશા લાગી હતી અને આ જ કારણથી, આ જ પરિણામથી આવું બધું મારી સાથે બન્યું. આ બધું એનું જ પરિણામ છે. રાજાએ પૂછ્યું કે દશા લાગે તો શું ઉપાય કરવો જોઈએ? બ્રાહ્મણ બોલ્યા કે જો રાજાને શનિની દશા લાગે તો કાળા હાથીનું દાન આપવું જોઈએ. કોઈ શેઠને કે કોઈ સાહુકારને દશા લાગે તો કાળા ઘોડાનું દાન કરવું જોઈએ. સાધારણ ગ્રહસ્થ મનુષ્યને દશા લાગે તો એમને કાળા કૂતરાને તેલથી ચોપડેલી રોટલી આપવી જોઈએ. પીપળાના ઝાડને પાણી રેડવું જોઈએ અને કથા વાર્તા કરવી જોઈએ. પછી રાજાએ બ્રાહ્મણને છોડી દીધા. બ્રાહ્મણ ઘરે પહોંચ્યા તો એની પત્નીએ પૂછ્યું કે થેલામાં શું છે? તો બ્રાહ્મણ બોલ્યા કે તરબૂચ લાવ્યો છું બાળકો માટે. પત્નીએ થેલો ખોલીને જોયું તો તરબૂચની જગ્યાએ ધન ભર્યું હતું. પત્નીએ પૂછ્યું કે આટલું બધું ધન ક્યાંથી લાવ્યા? તમને તો શનિની દશા લાગી હતી ને? બ્રાહ્મણ બોલ્યા, જ્યારે દશા લાગી હતી તો તરબૂચની જગ્યાએ રાજાના દીકરાના માથા થઈ ગયા હતા અને ફાંસી પર ચડવાની તૈયારી થઈ હતી. અને જ્યારે દશા ઉતરી તો તરબૂચની જગ્યાએ ધન થઈ ગયું છે. તરબૂચ ધનમાં ફરી ગયા છે. હે શનિ મહારાજ, જેવી દશા બ્રાહ્મણની દશા લાગી હતી ત્યારે થઈ હતી, એવી દશા કોઈના ઉપર ન કરતા અને જેવી દશા બ્રાહ્મણની દશા ઉતરી ત્યારે થઈ હતી, એવી કૃપા બધા ઉપર કરજો. બોલો શનિ મહારાજની જય. ભગવાન શિવ પણ શનિની વક્ર દ્રષ્ટિથી નતા બચી શક્યા. ભગવાન શિવ પર પણ પડી હતી શનિદેવની વક્ર દ્રષ્ટિ. સરસ મજાની કથા છે મિત્રો, સાંભળો. આ કથા ભગવાન ભોળાનાથની અને શનિદેવની છે. એક સરસ કથા લઈને હું આવી છું મિત્રો. શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. પોતાના જીવન કાળમાં દરેક વ્યક્તિને શનિદેવની વક્ર દ્રષ્ટિનો સામનો કરવો જ પડે છે. નવગ્રહોમાં શનિદેવ સૌથી ધીરે ચાલવા વાળા ગ્રહ છે અને આ બધા રાશિઓનું ભ્રમણ કરવા માટે 30 વર્ષનો સમય લગાડે છે શનિદેવ. મનુષ્ય, દેવતા, દાનવ, ઋષિ મુનિ બધાને જ આમની વક્ર દ્રષ્ટિનો સામનો કરવો પડે છે. ત્યાં સુધી કે એકવાર ભગવાન શિવને પણ શનિદેવની વક્ર દ્રષ્ટિનો સામનો કરવો પડ્યો હતો. એક કથા અનુસાર શનિદેવ ભગવાન શંકરના ઘરે કૈલાસ પર્વત પર પહોંચ્યા અને શનિદેવે ભોળાનાથને પ્રણામ કર્યા. ભોળાનાથ બોલ્યા, બોલો શનિદેવ, કેવી રીતે અહીં આવવાનું થયું? તો શનિદેવ બોલ્યા, સમયના ચક્ર અનુસાર કાલે મારી વક્ર દ્રષ્ટિ તમારા ઉપર પડવાની છે, એટલે કે કાલે હું તમારી રાશિમાં ભ્રમણ કરીશ. શનિદેવની વાત સાંભળીને ભોળાનાથ હેરાન થયા અને પૂછ્યું કે શનિ, તમે ક્યાં સુધી મારી રાશિ પર રહેશો? ત્યારે શનિદેવ બોલ્યા, પ્રભુ, સવા પહોર સુધી તમારી દ્રષ્ટિ તમારા પર મારી દ્રષ્ટિ રહે. સવા પહોર સુધી મારી દ્રષ્ટિ તમારા ઉપર રહેશે. આમ કહી શનિદેવ ભોળાનાથને પ્રણામ કરી અને ચાલ્યા ગયા. હવે મહાદેવ મૂંઝાયા. વિચાર કરવા લાગ્યા કે મારે શનિની વક્ર દ્રષ્ટિથી બચવું પડશે. જો મારા ઉપર શનિની વક્ર દ્રષ્ટિ પડશે તો દેવો શું વિચારશે? મહાદેવ એક યોજના બનાવે છે કે કાલે સવારે હું શનિના આવતા પહેલા જ કૈલાસ છોડીને મૃત્યુલોક પર ચાલ્યો જઈશ અને કંઈક એવું કરીશ કે શનિની વક્ર દ્રષ્ટિથી હું બચી જઈશ. બીજા જ દિવસે ભગવાન ભોળાનાથ મૃત્યુલોકમાં ધરતી પર પહોંચ્યા અને એક હાથીનું રૂપ ધારણ કરી લીધું. હાથીના રૂપમાં મહાદેવને આખો દિવસ રહેવું પડ્યું. આમ તેમ ભટકતા એમણે જ્યારે એક નગરમાં પ્રવેશ કર્યો તો લોકો ડરવા લાગ્યા, ગભરાવા લાગ્યા અને હાથીને ભગાડવા લાગ્યા. હાથીના રૂપમાં જ એમને જળ અને અન્ન વધુ ભોજન ગ્રહણ કરવું પડ્યું. દિવસ ઢળ્યો. મહાદેવ વિચારે છે કે ચાલો
આજે તો દિવસ પૂરો થઈ ગયો, વીતી ગયો. હું શનિની વક્ર દ્રષ્ટિથી બચી ગયો છું. હવે તો કૈલાસ પર પાછો ચાલ્યો છું. પછી મહાદેવ હાથીનું રૂપ બદલી તેમના અસલ રૂપમાં આવી ગયા અને કૈલાસ પહોંચતા જોયું કે શનિદેવ પહેલાથી જ ત્યાં હાજર હતા. શનિદેવ મહાદેવને જોતા જ પ્રણામ કરે છે. એમને જોઈને ભોળાનાથ હસ્યા અને બોલ્યા, જોયું શનિદેવ, હું તમારી વક્ર દ્રષ્ટિથી બચી ગયો ને? તમે તમારી વક્ર દ્રષ્ટિ મારા ઉપર ન નાખી શક્યા ને? મહાદેવની વાત સાંભળી શનિદેવ બોલ્યા કે હે પ્રભુ, મારી વક્ર દ્રષ્ટિથી ન દેવ બચી શક્યા છે, ના મનુષ્ય બચી શક્યા છે, ન દાનવ બચી શક્યા છે, અને ના તમે પણ બચી શક્યા છો. મહાદેવ તો હેરાન થઈ ગયા સાંભળી અને બોલ્યા, કેવી રીતે શનિદેવ? તો શનિદેવ બોલ્યા, પ્રભુ, આ મારી વક્ર દ્રષ્ટિનો જ પ્રભાવ હતો કે તમે તમારું વાસ્તવિક સ્વરૂપ ત્યાગીને હાથીની યોનિમાં તમે ગયા. તમારે હાથીની યોનિમાં જવું પડ્યું, આમ તેમ ભટકવું પડ્યું, પશુ યોનિમાં જ તમારે અન્ન જળ ગ્રહણ કરવું પડ્યું, તમારું નિવાસ સ્થાન કૈલાસ છોડવું પડ્યું. મારી દ્રષ્ટિ જેવી તમારી ઉપર પડી એ જ પરથી તમને શનિ દશાના તમે પાત્ર બની ગયા હતા. આ સાંભળી મહાદેવ હસ્યા અને શનિદેવને ગળે લગાડ્યા અને બોલ્યા કે શનિદેવ, ખરેખર તમે મારા શિષ્ય કહેવાને યોગ્ય છો. સાથે એ વરદાન આપ્યું કે 9 ગ્રહોમાં તમારું સ્થાન શ્રેષ્ઠ હશે. જીવનમાં સારા કામ કરવા વાળા તમારાથી ભયભીત નહીં થાય અને જળમાં કમળ સમાન સુરક્ષિત રહેશે. આવી રીતે શનિદેવની દ્રષ્ટિનો સામનો બધાને જ કરવો પડે છે. પણ જે ધર્મના અનુકૂળ આચરણ કરે છે, દયા, સદભાવના, પ્રેમ અને સુવિચાર રાખે છે, એ બધા જ સુખ મેળવે છે. જે વ્યક્તિ શનિવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરે છે, કાળી વસ્તુનું દાન કરે છે, ગાયત્રી મંત્રના જાપ કરે છે, પશુ પક્ષીઓને અન્ન અને જળ આપે છે, કીડિયારું પૂરે છે, લોટ નાખે છે અને શનિ ચાલીસા વાંચે છે અને શનિદેવની કથા સાંભળે છે, એના ઉપર શનિદેવની કૃપા સદાય માટે બની રહે છે. બોલો જય શનિદેવ, જય હનુમાનજી. આજે આપણે શનિદેવ અને માતા લક્ષ્મીની વાર્તા સાંભળીશું. ખૂબ જ સરસ મજાની વાર્તા છે મિત્રો, અંત સુધી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. શનિદેવે બતાવ્યું કે કયા લોકોને હું કંગાળ કરું છું અને કયા લોકોને હું ધનવાન બનાવું છું. આજની આ વાર્તા ખૂબ જ સમજવા જેવી જ્ઞાનવર્ધક વાર્તા છે. મિત્રો, આ વિડીયોને પૂરો સાંભળજો, વિનંતી છે તમને. કહેવાય છે કે સ્વર્ગલોકમાં એકવાર મા લક્ષ્મી અને શનિદેવમાં બહેસ થઈ, દલીલ થવા લાગી. લક્ષ્મીજી કહે હું મોટી છું, શનિદેવ કહે હું શ્રેષ્ઠ છું. બંને વચ્ચે જ્યારે નિર્ણય ન થયો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે, એટલે તેમણે ધરતી પર જઈને કોઈ ઈમાનદાર રાજા પાસે જઈને નિર્ણય લેવાનું નક્કી કર્યું. એ દિવસોમાં ધરતી ઉપર પ્રયાગરાજમાં શ્રીવત્સ નામના એક રાજા રાજ્ય કરતા હતા. એ તેમના ન્યાય માટે બહુ પ્રસિદ્ધ હતા. દૂર દૂર સુધી લોકો એમને પ્રશંસા કરતા હતા. શનિદેવ અને માતા લક્ષ્મી શ્રીવત્સ રાજા પાસે ગયા અને તેમના વચ્ચે જે ઝઘડો થઈ રહ્યો હતો, શ્રેષ્ઠ કોણ છે એ વાત કહી કે અમારા બંનેમાં એ સાબિત નથી થઈ રહ્યું કે શ્રેષ્ઠ કોણ છે. કૃપા કરી તમે અમારો નિર્ણય કરો. શનિદેવ અને માતા લક્ષ્મીની વાત સાંભળી રાજા શ્રીવત્સ બહુ મોટા ધર્મ સંકટમાં ફસાઈ ગયા કે આ બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે, કેમ કહું? જો શનિદેવને શ્રેષ્ઠ કહીશ તો મા લક્ષ્મી રિસાઈ જશે અને લક્ષ્મીજી જો નારાજ થઈ ગયા તો મારા રાજ્યનું ધન, વૈભવ, સંપત્તિ નષ્ટ થઈ જશે. જો શનિદેવને નારાજ કરી દીધા તો એ એમના ક્રોપથી બધું નષ્ટ ભ્રષ્ટ કરી નાખશે. રાજા જ્યારે કોઈ નિર્ણય પર પહોંચ્યા નહીં તો શનિદેવ અને મા લક્ષ્મી રાજાને 1 મહિનાનો સમય આપીને ચાલ્યા ગયા અને કહ્યું કે અમે 1 મહિના પછી આવીશું, ત્યાં સુધી તમે બરાબર વિચાર કરી લો. મિત્રો, એમના ગયા પછી તો રાજાની ઊંઘ હરામ થઈ ગઈ. એ દરેક ક્ષણે એ જ વાતનો વિચાર કરતા હતા
કે 1 મહિના પછી જ્યારે શનિદેવ અને માતા લક્ષ્મી આવશે તો એ કોને શ્રેષ્ઠ કહેશે? શું નિર્ણય લઈશું? રાજા સામે પરિસ્થિતિ બહુ જ વિકટ હતી કે એકને મોટો કહીશ તો બીજાને ખોટું લાગશે અને બીજાને ખોટું કહીશ તો પહેલાને ખોટું લાગશે. આમ થવાથી એમના પર રાજ્ય પર બહુ સંકટ આવશે. રાજાને એક રાણી હતી ચિત્રાંગના નામની. એ પતિવ્રતા એની રાણી હતી. પતિને અત્યંત ચિંતામાં જોઈને રાણી ચિત્રાંગનાએ પૂછ્યું, અરે સ્વામી મહારાજ, તમે કઈ વાતને લઈને ચિંતામાં છો? કૃપા કરી તમારું દુઃખ મને કહો. રાજાએ એની પત્ની રાણીને બધી વાત કરી, લક્ષ્મીજી અને શનિદેવની. રાણીએ રાજાને એક સુઝાવ આપ્યો કે જુઓ, તમે તમારા મુખેથી કોઈને પણ નાનો કે મોટો કહેશો નહીં. બંને પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે. એમના નાના મોટાનો નિર્ણય તેમના પોતાના ઉપર જ છોડી દો. તમે એક કામ કરો, એક સોનાનું અને એક ચાંદીનું સિંહાસન બનાવો. બંનેનું સિંહાસન તમારી ડાબી અને જમણી બાજુ મુકાવી દેજો. સોનાનું સિંહાસન તમે તમારા જમણી બાજુ લગાવજો અને ચાંદીનું સિંહાસન તમારી ડાબી બાજુ લગાવજો. 1 મહિના પછી જ્યારે શનિદેવ અને માતા લક્ષ્મી આવશે તો લક્ષ્મીજી તમારી જમણી બાજુનું આસન ગ્રહણ કરશે, કેમ કે તે માતા સ્વરૂપ છે, અને શનિદેવ તમારી ડાબી બાજુ બિરાજમાન થશે, બેસી જશે. જ્યારે એ તમને કંઈ પૂછે તો તમે એમના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપતા નહીં. જ્યારે બહુ પૂછે તો તમે એમને કહી દેજો કે તમે તમારી શ્રેષ્ઠતાનો નિર્ણય જાતે જ કરી લ્યો. હું શું જવાબ આપું તમને? રાણીની વાત રાજાને બરાબર લાગી. ભક્ત મિત્રો, આ બાજુ જ્યારે 1 મહિના પછી લક્ષ્મીજી અને શનિદેવ દરબારમાં આવ્યા તો એમ જ કર્યું રાજાએ જેવું તેમને રાણીએ કહ્યું હતું. મા લક્ષ્મી સોનાના સિંહાસન પર બિરાજમાન થઈ ગયા અને શનિદેવ ચાંદીના સિંહાસન ઉપર બેસી ગયા. પછી જ્યારે તેમણે રાજા પાસે એમના શ્રેષ્ઠતાનો થવાનો નિર્ણય માંગ્યો તો રાજાએ કહ્યું કે તમે બંનેએ જાતે જ નાના અને મોટા થવાનો નિર્ણય કરી લીધો છે. આમાં હું શું કરી શકું છું? ભક્ત મિત્રો, આ સાંભળી ભગવાન શનિદેવ નારાજ થઈને ત્યાંથી ચાલ્યા ગયા. માતા લક્ષ્મીએ કહ્યું કે પુત્ર, શનિદેવ તમારાથી નારાજ થઈ ગયા છે અને તેમના કોપના કારણે તમારા ઉપર બહુ મોટું સંકટ આવી શકે છે, પરંતુ તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું. શનિદેવે રાજા ઉપર એવો કોપ વરસાવ્યો કે એમના રાજ્યમાં ભયંકર કાળ પડ્યો. લોકો ભૂખ્યા મરવા લાગ્યા. નર નારી જીવજંતુ બધા જ તેમના રાજ્યને છોડીને બીજા રાજ્યમાં જવા લાગ્યા. રાજાથી એના રાજ્યની આવી દશા જોવાતી ન હતી. 1 વર્ષ પછી રાજાએ પણ તેના રાજ્યને છોડવાનો નિર્ણય કર્યો. હવે એ તેમની પત્ની ચિત્રાંગનાને સાથે લઈને ઘરેથી નીકળી ગયા. એક પોટલીમાં તેમણે હીરા મોતી ઘરેણાં બધા ભરી લીધા. વિચાર્યું કે જ્યાં પણ રહીશું ત્યાં તકલીફ આવશે તો આ કામ લાગશે. આને વેચીને આપણું ગુજરાન ચલાવીશું. રાજા રાણી ઘરેથી હજી નીકળ્યા જ હતા કે એ જ સમયે ભયંકર વાવાઝોડું તોફાન આવ્યું. ચારેય બાજુ અંધકાર છવાઈ ગયો. એ અંધારાના કારણે રસ્તો ભટકી ગયા. સમજમાં ન આવતું હતું કે ક્યાં જવું. ત્યારે માતા લક્ષ્મીએ નાની એવી કન્યાનું રૂપ લીધું અને આવ્યા અને ફાનસના પ્રકાશથી તેમને એક નદીના કિનારે છોડી દીધા. પછી મા લક્ષ્મી ત્યાંથી ચાલ્યા ગયા. હવે રાજા રાણીની આગળ એ સમસ્યા હતી કે નદીને પેલે પાર કેવી રીતે જવું. હજી આમ વિચાર કરી જ રહ્યા હતા કે શનિદેવ એક નાવિકનું રૂપ લઈને નાવ લઈને ત્યાં પહોંચી ગયા. રાજા રાણી જ્યાં ઊભા હતા. રાજાએ નાવિકને નદીને પેલે પાર લઈ જવા માટે આગ્રહ કર્યો. નાવિક બોલે છે, હું તમને પેલે પાર પહોંચાડી તો દઈશ, પણ મારી નાવડી બહુ નબળી છે. આમાં એક વારમાં એક જ વ્યક્તિ એક જ
સવારી બેસી શકે છે. રાજા બોલ્યા, ઠીક છે, ચાલો એક એક કરીને અમને પેલે પાર ઉતારી દો. નાવિક બનેલ શનિદેવ રાણીને પેલે પાર પહેલા પહોંચાડી દીધા. બીજી વાર રાજાને લઈ ગયા અને ત્રીજી વાર એ નાવિકે રાજાના ધનનું પોટલું રાખી લીધું. પણ એ નાવિક તો સ્વયં શનિદેવ હતા, માટે એ ધનનું પોટલું લઈ અને નદીની વચ્ચોવચ્ચ જ ગાયબ થઈ ગયા. હવે તો રાજા રાણી પાસે જે ધન હતું એ પણ ન રહ્યું. હવે તો ખાવાનું શું, ભોજનનું સંકટ ઊભું થઈ ગયું. જે ધન હતું એ તો ચાલ્યું ગયું. ખરું સંકટ આવ્યું, પણ રાજા ઘણા ધીરજવાળા હતા. ભગવાનની ઈચ્છા સમજીને એ ત્યાંથી આગળ ચાલતા ચાલતા એક ગામમાં પહોંચી ગયા. ત્યાંના ગામના લોકો જંગલમાંથી લાકડા કાપીને વહેંચતા હતા. રાજા પણ તેમની રાણી સાથે એ જ ગામમાં રહેવા લાગ્યા અને લાકડા વેચીને તેમનું ગુજરાન ચલાવવા લાગ્યા. લક્ષ્મીજીની કૃપાથી એમને ચંદનનો બગીચો મળી ગયો. રાજાએ ચંદનના લાકડા વેચીને ઘણા પૈસા કમાવી લીધા. હવે તો રાજા રાણીનું જીવન સુખપૂર્વક વીતવા લાગ્યું. રાજા અને રાણીની શાંતિ, સુખ, ચેન જોઈને શનિદેવે એક બીજી ચાલ રમી. એક વ્યાપારી હતો જે એ ગામમાંથી ચંદનના લાકડા ભરીને બીજા રાજ્યમાં લઈ જતો હતો. આજે એમનો જહાજ એ નદીના કિનારે ફસાઈ ગયો હતો. વ્યાપારી જહાજ ચલાવવાની ઘણી કોશિશ કરી રહ્યા છે, પણ જહાજ તસથી મસ નથી થઈ રહ્યું. વ્યાપારીને કંઈ સમજાતું ન હતું કે શું કરવું. ત્યારે શનિદેવ એક બ્રાહ્મણનું રૂપ લઈને એ વ્યાપારી પાસે આવ્યા અને બોલ્યા, વેપારી, તારું આ જહાજ ચાલુ થઈ જશે જો કોઈ પતિવ્રતા સ્ત્રી તારા જહાજને હાથ લગાડી દેશે તો. ત્યારે એવું જ બન્યું. ત્યારે વેપારીએ એવું જ કર્યું. પૂરા ગામની સ્ત્રીને બોલાવી બધીએ જહાજને હાથ અડાડ્યો. જહાજ છતાં પણ હલ્યું નહીં. કોઈએ બતાવ્યું કે ગામમાં હજી એક સ્ત્રી બાકી રહી ગઈ છે, જે હજી સુધી અહીં આવી નથી. વેપારી પોતે રાજાના ઘરે ગયો એ સ્ત્રીને બોલાવવા માટે. એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ રાણી ચિત્રાંગના હતી. વેપારી જ્યારે રાણીને નિમંત્રણ આપે છે તો રાણીએ ત્યાં જવા માટે ના કહી દીધી અને કહ્યું કે આ સમયે મારા પતિ જંગલમાં લાકડા કાપી રહ્યા છે, હું તમારા જહાજ પાસે નહીં જઈ શકું. વેપારી સમજી ગયો કે આ જ સ્ત્રી પતિવ્રતા છે અને આ સ્ત્રી જ એના જહાજને નીકાળી શકશે. પાછો એ સાંજના સમયે એના ઘરે ગયો, રાજાના ઘરે, કે એ સમયે રાજા શ્રી વત્સ એમના ઘરે જ હતા, માટે તેમણે આ નિમંત્રણ સ્વીકાર કરી લીધું. જ્યારે રાજા અને રાણીને કહ્યું કે એ જહાજને હાથ અડાડી દે જેનાથી જહાજ નીકળી જાય, તો રાણીએ એના પતિના કહેવાથી જહાજ પાસે ગયા અને જહાજને હાથ અડાડ્યો. જહાજને અડ્યા અને જહાજ તો હલવા ચલવા લાગ્યું. આ જોઈ વેપારીના મનમાં પાપ જાગ્યું કે આ સ્ત્રીને હું મારી સાથે લઈ જાઉં. આ સ્ત્રી બહુ સુંદર પણ છે અને જો ક્યાંક કોઈ વાર મારું જહાજ ફસાઈ ગયું તો આના અડવાથી મારું જહાજ નીકળી જશે. આમ વિચારી વેપારીએ રાણી ચિત્રાંગનાને જહાજમાં તેની સાથે ખેંચી લીધી અને જહાજ લઈને ચાલતો થઈ ગયો અને રાજા તો બૂમો પાડતો રહી ગયો. પરંતુ ત્યાં સુધી તો જહાજ ઘણો દૂર ચાલ્યું ગયું હતું. રાણી અત્યંત રૂપવતી હતી. એને જોઈ વેપારીના મનમાં પાપ આવી ગયું. એ તેની પત્ની બનાવવાનું વિચાર કરી રહ્યો હતો. રાણીએ વેપારીના છેડછાડ કરવાથી કંટાળીને સૂર્યદેવને પ્રાર્થના કરી કે હું તેને મારા સતીત્વની રક્ષા કરવા માંગુ છું અને મને સતીત્વની રક્ષા કરવા માટે મને કોઢ આપી દો. એ જ સમયે સૂર્યદેવની પ્રાર્થના સાંભળી અને એ જ ક્ષણે એ જ પળે રાણીના શરીરે કોઢ ફૂટી નીકળ્યો. એકદમથી રાણી કદરૂપી થઈ ગઈ. આવું કદરૂપું શરીર જોઈને વેપારી એની પાસે જતો તો ન હતો, પણ એ રાણીને હંમેશા તેની સાથે જ રાખતો હતો. આ બાજુ રાજા રડતા રડતા નિરાશ થઈને નદી કિનારેથી ચાલ્યા જાય છે. રાજા એમ વિચારીને ઊભા હતા ત્યાં કે ક્યાંક ફરી અહીં જહાજ આવે નીકળે તો હું મારી રાણીને છોડાવી લઉં. અંતે તેને ઘણી શોધ કર્યા બાદ પણ જહાજ ત્યાં આવ્યું નહીં. કંઈ જહાજના ખબર પડી નહીં. તો રાજા નદી કિનારે આશ્રમમાં સાધુઓ સાથે રહેવા લાગ્યા
હવે રાજા ત્યાં સાધુઓની સેવા કરતા હતા અને તેમની ગાયોને ચરાવતા હતા. ગાયનું જે ગોબર નીકળે એમાંથી છાણા બનાવતા હતા. લક્ષ્મીજીની કૃપાથી સોનાના એ છાણા બની જતા હતા. આ કારણે રાજા પાસે બહુ બધા સોનાના છાણા થઈ ગયા. એકવાર એ જ વેપારી જે રાજાની પત્નીને લઈ ગયો હતો એનો જહાજ એ નદી કિનારે આવ્યો. એટલે રાજાએ સોનાના છાણા બતાવીને વેપારીને કહ્યું, જો તમે મને તમારી સાથે લઈ જશો તો આ સોનાના છાણા બધા જ હું તમને આપી દઈશ. વેપારી રાજાને ઓળખી તો ગયો હતો, પણ સોનાના છાણાની લાલચમાં તેણે રાજાને પોતાની પાસે બેસાડી દીધો. છાણાને પણ જહાજમાં બધા જ ભરાવી દીધા સોનાના, અને જહાજ ચાલતું કર્યું. થોડે દૂર ગયા બાદ વેપારીએ રાજાને નદીમાં ફેંકી દીધો. રાજાની ચીસોનો અવાજ સાંભળી રાણીએ એનો અવાજ સાંભળી લીધો. એટલે એણે તરત જ એક તકિયો પાણીમાં ફેંકી દીધો. એ તકિયાના સહારાથી રાજા એક પુલ પર પહોંચી ગયા, જ્યાં આવતા જતા જહાજો પાસેથી મહેસૂલ એટલે કે પૈસા વસૂલવામાં આવતા હતા. રાજાને ત્યાંના લોકોએ નીકાળી લીધો. એ લોકોએ રાજાને પૂછ્યું કે એ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? તો રાજાએ કહ્યું કે હું એક અત્યંત દુઃખી આદમી છું. મારું બધું જ લૂંટાઈ ગયું છે. તેની પાસે હવે કંઈ નથી. મારી પાસે હવે કંઈ નથી રહ્યું. ત્યાંના લોકોએ શ્રીવત્સ રાજાને લઈને ત્યાંના જે રાજા હતા જે નગરના ત્યાં લઈ ગયા. શ્રીવત્સ રાજાએ એ રાજ્યના રાજા પાસે નોકરી માંગી. રાજાએ શ્રીવત્સને તેના બગીચાના માળીનું કામ સોંપ્યું. હવે જ્યાં રાજાના બગીચામાં કામ કરવા શ્રીવત્સ આવ્યા હતા એ રાજાને એક સુંદર પુત્રી હતી. એના માટે નિત્ય ફૂલોનો સુંદર ગજરો એક માલણ લાવતી હતી. એકવાર રાજકુમારીએ માલણને પૂછ્યું કે આજકાલ ગજરો કોણ બનાવે છે? બહુ સુંદર ગજરો બનાવે છે. માલણ બોલી કે એક નોકર નવા આવ્યા છે બગીચામાં જે ગજરા બનાવે છે. રાજકુમારીએ તે નોકરને જોવાની ઈચ્છા કરી. જ્યારે રાજકુમારીએ રાજા શ્રીવત્સને જોયા તો એ એના પર મોહિત થઈ ગઈ અને રાજા સાથે લગ્ન કરવાની જીદ પકડી લીધી. રાજકુમારીના પિતા રાજાએ રાજકુમારીને ઘણી સમજાવી, પરંતુ રાજકુમારી માની નહીં. તો એના પિતાએ લાચાર થઈને તેની પુત્રીના વિવાહ તે નોકર એટલે કે રાજા શ્રીવત્સ સાથે કરાવી દીધા અને એક જંગલમાં તેને મકાન આપી દીધું રહેવા માટે. ધીરે ધીરે સમય વીત્યો. થોડા દિવસ વીત્યા તો રાજા શ્રીવત્સે રાજકુમારીને કહ્યું કે આમ બેકાર કામ વગર બેસીને રહેવું મને ગમતું નથી. મારું મન લાગતું નથી. તમારા પિતાને કહો કે મને જહાજનું મહેસૂલ લેવાનો ઠેકો આપી દે. રાજકુમારી એના પિતા સામે એ પ્રસ્તાવ મૂક્યો. રાજા માની ગયા હતા. હવે શ્રીવત્સ ત્યાં આવનારા જહાજો પાસેથી મહેસૂલાત લેતા હતા. આ પ્રકારે જ્યારે 7 વર્ષ વીતી ગયા તો શનિદેવનો પ્રભાવ પૂરો થવા આવ્યો. તો એક દિવસ વેપારીનું જહાજ ત્યાંથી નીકળતો હતો. શ્રીવત્સ એ જહાજને રોકી લે છે, આગળ જવા ન દીધો. એટલે વેપારી ઘણો ક્રોધે ભરાયો. એ તરત જ શિકાયત લઈને ત્યાંના રાજા જે નગરના રાજા હતા એની પાસે ગયા. રાજાએ જ્યારે શ્રીવત્સને પૂછ્યું કે આ વેપારીનું જહાજ તમે કેમ નથી જવા દેતા? તો શ્રીવત્સ રાજા કહે છે કે મહારાજ, આ વેપારી પાસે મારા સોનાના છાણા છે. આ મારા સોનાના છાણા નથી આપી રહ્યા. રાજા બોલ્યા કે તારી પાસે શું પ્રમાણ છે કે એની પાસે જે છાણા છે એ તારા છે? તો શ્રીવત્સે કહ્યું, મહારાજ, તમે આ વેપારીને દરબારમાં બધાની સામે બોલાવો અને એ છાણા પણ મંગાવો. એ છાણા એકબીજા સાથે જોડાયેલા છે. જો આ વેપારી તેને છૂટા પાડી દે તો એ બધા છાણા એના, અને જો એ છાણાને ઉખાડી નથી શકતા એકબીજાથી તો હું એ છાણાને ખોલીને બતાવીશ. હવે એ છાણાઓને દરબારમાં લાવવામાં આવ્યા. વેપારીને કહેવામાં આવ્યું કે જો આ છાણા તારા છે તો તું આને છૂટા પાડીને બતાવ. જો તું નહીં ખોલી શકે તો આ છાણા તારી પાસેથી લઈ લેવામાં આવશે. મિત્રો, તે વેપારીએ છાણાને સાંજ સુધી છૂટા પાડવાની કોશિશ કરી, પણ એનાથી એક પણ છાણું છૂટું પડ્યું નહીં. અંતમાં જ્યારે સાંજ પડી તો રાજાનો જમાઈ શ્રીવત્સ એનો વારો આવ્યો અને તેણે એક ક્ષણમાં જ, એક પળમાં જ છાણાને છૂટા પાડી દીધા. તો રાજાએ પૂછ્યું કે તું કોણ છે? તો શ્રીવત્સ રાજાએ બધી જ વાત કરી કે મહારાજ,
આણે મારી પત્ની ચિત્રાંગનાને પણ લઈ લીધી છે. આ વેપારીએ છીનવી લીધી છે મારાથી. કૃપા કરી મને મારી રાણી પાછી અપાવી દો. દર્શક મિત્રો, રાજાએ વેપારીને કહીને તરત જ ચિત્રાંગનાની પાલખી મંગાવી અને વેપારીને પકડીને કડક સજા આપી. ચિત્રાંગનાએ સૂર્યદેવને પ્રાર્થના કરી કે મારા રૂપને ફરી પહેલા જેવું કરી દો. મિત્રો, ભગવાન સૂર્યદેવની કૃપાથી રાણી ફરી સુંદર થઈ ગઈ. રાજાએ આદર સાથે ઘણું બધું ધન આપીને વિદાય કરી. સાથે એની સાથે ચિત્રાંગનાને પોતાની દીકરી પણ માની લીધી. ધન દોલત આપીને રાજાને પ્રેમથી વિદાય કર્યા. રાજા ફરી એના રાજ્યમાં પાછા આવ્યા અને સિંહાસન ઉપર સવાર થઈ ગયા. એક દિવસ શનિદેવે પ્રગટ થઈને રાજા શ્રી વત્સને કહ્યું કે હે રાજન, મારી અને લક્ષ્મીજીની ચર્ચા તો એક બહાનું હતું. અમે તો તમારા સત્યની પરીક્ષા લઈ રહ્યા હતા. હવે હું તમને બતાવું છું કે કયા લોકોનો નાશ થાય છે, કયા લોકોનું હું નાશ કરું છું. તો નંબર 1 કે વિપત્તિમાં પણ જે તેનો ધર્મ અને સત્યનો ત્યાગ ન કરે એનો ક્યારેય નાશ નથી થતો, પણ દેવતા લોકો એની સહાયતા કરે છે. નંબર 2, ગરીબી આવવા છતાં પણ અન્યાયનો માર્ગ ન પકડવો, પાપનું ધન ન ખાય, તે દેવતાના સદા કૃપાને પાત્ર રહે છે. હું એનું ક્યારેય ખરાબ નથી કરતો અને લક્ષ્મીજીની કૃપા સદાય તેના પર બની રહે છે. નંબર 3, ધન સંપત્તિ પામી પણ જે અભિમાન ન કરે, વૃદ્ધ ગુરુજનોનું, દિનહીનોનું જે અપમાન ન કરે, તેનું ક્યારેય હું ખરાબ નથી કરતો, પણ તેની સહાયતા કરું છું. મારી કૃપાથી લોકો પળવારમાં ધનવાન બની જાય છે અને પળવારમાં કંગાળ બની જાય છે. જાઓ રાજા, મારું વરદાન છે કે તમારું રાજ્ય ફરી સંપન્ન થઈ જશે. ધન દોલતથી, ધન ધાન્યથી સંપન્ન થઈ જશે. દરિદ્રતા તારી પાસે ક્યારેય નહીં આવે. તારી પ્રજા ખુશહાલ થઈ જશે. રાજાને વરદાન આપીને શનિદેવ અને માતા લક્ષ્મી ત્યાંથી ચાલ્યા ગયા. તો મિત્રો, તમને સમજાઈ ગયું હશે કે શનિદેવની કૃપા કેવી રીતે થાય છે. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શનિદેવની મૂર્તિની કથા. એકવાર એક નગરના રાજા હતા. તેણે રાજ્યમાં ઘોષણા કરાવી હતી કે દૂર દૂરથી જે કોઈ વેપારી બજારમાં માલ વેચવા આવે તો એનો માલ ન વેચાય તો રાજા એ વેપારીના માલને સ્વયં ખરીદી લેશે. આવી ઘોષણા કરાવી. આ ઘોષણા સાંભળી વેપારી ખુશ થઈ ગયા. જો કોઈ વેપારીનો માલ સાંજ સુધીમાં ન વેચાય તો રાજા તેને ઉચિત મૂલ્ય આપીને બધો જ સામાન ખરીદી લે. એક દિવસ એક લુહાર લોખંડની મૂર્તિ શનિદેવની મૂર્તિ બનાવીને લઈને આવ્યો. શનિદેવની મૂર્તિ ખરીદવાવાળું કોઈ ન આવ્યું સાંજ સુધીમાં. તો સાંજના સમયે રાજાના કર્મચારી આવ્યા અને એ મૂર્તિની રાજાની પાસે લઈને ગયા. રાજાએ એ મૂર્તિને આદર સાથે મહેલમાં રાખી. શનિદેવના ઘરમાં આવવાથી બધા જ દેવી દેવતા રાજાથી નારાજ થઈ ગયા. રાતનો સમય હતો. રાતના અંધારામાં રાજાએ એક તેજસ્વી સ્ત્રીને તેના ઘરથી જતા જોઈ. રાજાએ એને પૂછ્યું, તમે કોણ છો દેવી? તો એ બોલ્યા કે હું લક્ષ્મી છું. એ સ્ત્રી બોલી કે હું લક્ષ્મી છું. તારા મહેલમાં શનિનો વાસ છે એટલે હું અહીંથી જઈ રહી છું. રાજાએ તેમને રોક્યા નહીં, કંઈ કહ્યું નહીં. થોડી વાર પછી રાજાએ એક દેવ પુરુષને ઘરેથી જતા જોયા. રાજાએ તેને પૂછ્યું કે તમે કોણ છો? તો એ દેવ પુરુષ બોલ્યા કે હું વૈભવ છું. હું સદાય લક્ષ્મી સાથે જ રહું છું. જ્યારે લક્ષ્મી જ અહીં નથી તો હું અહીં કેવી રીતે રહી શકું? રાજાએ એને પણ ન રોક્યા, એને પણ જવા દીધા અને ચાલ્યા ગયા. આવી રીતે ધર્મ, ધૈર્ય, ક્ષમા બધા એક એક કરીને ચાલ્યા ગયા. રાજાએ કોઈને પણ ન રોક્યા. અંતમાં જ્યારે સત્ય જવા લાગ્યા તો રાજાના પૂછવાથી સત્ય બોલ્યા કે જ્યાં લક્ષ્મી, વૈભવ, ધર્મ, ધૈર્ય અને ક્ષમાનો વાસ નથી તો હું અહીં કેવી રીતે રહીશ? હું શું કરીશ? ત્યારે રાજા સત્ય ભગવાનના પગમાં પડી ગયા કે મહારાજ, તમે કેવી રીતે જઈ શકો? તમારા જ કારણે, તમારા જ આશ્રય મેં લક્ષ્મી, વૈભવ અને ધૈર્ય, ધર્મ વગેરે બધાનો તિરસ્કાર કર્યો છે. હું તમને નહીં છોડું. રાજાનો આટલો આગ્રહ જોઈને સત્ય ત્યાં રોકાઈ ગયું. મહેલની બહાર બધા જ દેવી દેવતા સત્યની વાટ જોઈને ઊભા હતા. એમના ન આવતા જોઈને ધર્મ બોલ્યા કે હું સત્ય વિના નહીં રહી શકું. હું પાછો જઉં છું. ધર્મની પાછળ ક્ષમા, વૈભવ બધા જ પાછા આવી ગયા તથા રાજાને કહેવા લાગ્યા કે તારા સત્ય અને પ્રેમના કારણે જ અમારે અહીં રોકાવું પડ્યું છે. તારા જેવા રાજા દુઃખી ના રહી શકે. સત્યના કારણે લક્ષ્મીજી અને શનિદેવ એક સાથે રહેવા લાગ્યા. બોલો સત્યનારાયણ ભગવાનની જય. હે પ્રભુ, જે કૃપા તમે રાજા ઉપર કરી એવી જ કૃપા
આ કથા સાંભળનાર, વાંચનાર, હુંકારો ભરનાર બધા ઉપર જ કરજો. બોલો શનિદેવની જય. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.